પોરબંદરમાં 70 લાખ રૂપિયાની લેતી દેતી બાબતે 3 લોકોનું અપહરણ કરી ગોંધી રાખવા મામલે હિરલબાની ધરપકડ બાદ રિમાન્ડ પર લેવાયા હતા। જે રિમાન્ડનો સમય પૂરો થતા આજે સાંજના સમયે તેમને ફરી કોર્ટ સમક્ષ હાજર કરી પોલીસે ફરી રિમાન્ડની માંગણી કરી હતી, જે માંગણી કોર્ટે નામંજૂર કરી છે। પોલીસે કુચડી ગામના ભનુભાઈ અર્જુનભાઈ ઓડેદરાને ફરિયાદી બનાવી હિરલબા જાડેજા, હિતેશ ભીમા ઓડેદરા, વિજય ભીમા ઓડેદરા અને અજાણ્યા 4 થી 5 શખ્સો સામે ફરિયાદ નોંધી હતી, જેમાં હિરલબા તથા હિતેશની ધરપકડ કરી હતી અને ત્રીજો આરોપી વિજય ભીમા ઓડેદરા નામનો શખ્સ પણ બેલારુસ નાસી જવાનો હતો, જે અંગે બાતમી મળતા પોલીસે તેને મુંબઈ એરપોર્ટ નજીક આવેલ હોટલમાંથી ઝડપી લીધો। ત્યારબાદ હિરલબાના ફરી 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા, જે રિમાન્ડની મુદ્દત આજે પૂર્ણ થતા પોલીસે બપોર બાદ હિરલબાને કોર્ટ સમક્ષ હાજર કરી 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જે માંગણી કોર્ટે ફગાવી દઈ કોર્ટે હિરલબાને જેલ હવાલે કરવા હુકમ કર્યો છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।